નમસ્કાર ખેડૂત મિત્રો, આ માવઠુંથી બહુ ખરાબ થયું છે. માવઠાની માર છે ખેડૂત સિવાય કોઈ ખમી શકે એમાં દુનિયામાં છે જ નહીં. પડ્યા પર પાટું કહેવાય. પણ ખેર આપણે એમાં કંઈ કરી શકીએ એમ નથી, કારણ કે કુદરતનો મિજાજ વર્ષોથી આપણા બાપ દાદા ખેતી કરતા આવે છે ને, એમાં આ પરિસ્થિતિ પહેલેથી હાલી જ આવે છે. આપણે રામ ભરોસે ભગવાન ભરોસે જ ખેતી કરવી પડે, બરાબર? એ આપણા હાથમાં નથી. હું છું ગોવિંદ સર. ખેતીની વાત માટે આજે બહુ સરસ ટોપિક તમને સમજાવું. ઘણા બધા લોકોના પ્રશ્ન હતા. જો તમે પ્રશ્ન પૂછશો સારી વાત છે, મને આઈડિયા મળશે કે અહીંયા પ્રોબ્લેમ છે. મને કે સર તમે આ બધા ખાતર કીધા, અલગ અલગ તમે એવેના ન્યુટ્રીમિક્સની કીટ તમે કીધી, કેલ્શિયમ નાઇટ્રેટ વિશે માહિતી આપી, બહુ સારી વાત છે, પણ સર આપવા કઈ રીતે એ ખબર નથી. બહુ મુદ્દો સાચો છે અને ખેડૂતને પ્રશ્ન હોય એ વ્યાજબી છે, કારણ કે કઈ રીતે આપવા ને થોડી ગડબડ હોય, અને જો સમજણ ના આવે તો ખેતી બરાબર થાય નહીં. એનીવે, હું તમને માહિતી આપી દઉં. અમે શું કરીએ છીએ ને બરાબર માહિતી સમજજો. તમે પણ આ રીતે પ્રેક્ટિસ કરશો તો ફાયદો થશે. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે, કારણ કે તમારી ખેતી કઈ ટાઈપની છે, કેવી જમીન છે, કેવું પાણી છે, મને ખ્યાલ નથી. એટલે હું આડેધડ તમને ઉપર છલું આપી દઉં એ વ્યક્તિ હું નથી, બરાબર? શેર કરવાનું ભૂલતા નહીં દરેક ખેડૂત સુધી કે ખાતર ખરેખર આપવાય કઈ રીતે. ડ્રીપ હોય, ખુલ્લું પાણી હોય, છૂટું પાણી, આપણે જે કંઈ પણ આપતા હોય ને એમાં કઈ રીતે આપવું ને એના એક તમને સિસ્ટમ આપું. જો આપણે પણ એક બુક રાખવી પડશે. અમે શું કરીએ છીએ, ગ્રુપ બનાવી, ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સી. મિત્રો આખી ડાયરી તૈયાર થાય. આડેધડ નહીં, કઈ તારીખે કયું ખાતર આપેલું છે, કેટલા કલાક પાણી આપેલું છે, બધું લખવાનું મિત્રો. બહુ મોટો ફાયદો છે. આડેધડ એમ જ ગુણી લે એવા નાખી દીધું એમ નથી કરવાનું. ખેતીને ઉદ્યોગ તરીકે જોવો. હવે તમને માહિતી આપું. ગ્રુપ એ એટલે શું સમજો. ગ્રુપ એ ની અંદર શું શું આવે, કયા ખાતર આવે એ તમને આગળ સમજાવીશ, કયું ખાતર ક્યારે આપવું, પણ કયા ખાતર આપી શકાય ને એટલું હું તમને માહિતી આપું, બરાબર? ગ્રુપ એ માં ડીએપી તમે આપી શકો, મેં તમને કીધું એમ ફોસ્ફરિક એસિડ સાથે ડાયલ્યુટ કરીને, બરાબર? પોટાશ આપી શકો સલ્ફરિક એસિડ સાથે ડાયલ્યુટ કરીને. 05234 છે એ આપી શકો. 6020 એવો જ ગ્રેડ આવે છે ફોસ્ફરસ અને પોટાશનો, એ આપી શકો. એમોનિયમ સલ્ફેટ આપી શકો. પછી 123216 છે એ ગ્રુપ એ માં આવી શકે. 0050 છે એ પણ આવી શકે. 0060 છે એ પણ આવી શકે. 1261 છે એ પણ આવી શકે. 13045 છે એ પણ આવી શકે. 1340 13 ગ્રેડ છે એ પણ આવી શકે. 19 આ બધા ગ્રુપ એ માં આવે. કયા ક્યારે નાખવા એ આગળના વિડીયોમાં તમને કહીશ, પણ આ ગ્રુપ એ થયું, સમજજો. અઠવાડિયામાં જ્યારે પાણી, તમે પાણી 2 થી 3 વાર આપી શકો, પણ ખાતર અઠવાડિયામાં એક જ વાર આપવાનું છે, બરાબર? કારણ કે કોઈ પણ ખાતર તમે આપો તો આજે આપો ત્યારે 4-5 દિવસ પછી અપટેક થાય અને પછી ઉપર પહોંચે. એટલે આડેધડ ઉપરા ઉપરી ખાતર એવું નથી કરવાનું, બરાબર? અઠવાડિયાનો ગેપ આપવાનો, એ આખું ઉઠાવી લે પછી જ બીજી વસ્તુ આપવાની. અઠવાડિયાનો ગેપ હોવો જરૂરી છે. જો પાણી આપી શકો 2 વાર 3 વાર આપી શકો, પણ ખાતર અઠવાડિયામાં એક જ વાર આપવાનું છે, બરાબર? પછી આવે છે ગ્રુપ બી. ગ્રુપ બી એટલે શું? જેની અંદર મેં તમને એવેના ન્યુટ્રીમિક્સની કીટ વિશે માઇક્રોન્યુટ્રનનો વિડીયો બનાવેલો છે. બહુ લોકોએ શેર કર્યો. મિત્રો બહુ મજા આવી ગઈ. ઘણા બધા લોકોના મને એમાં જવાબ આવે છે કે સર આ બહુ કિંમતી વસ્તુ તમે અમને આપી, એ કે થેન્ક યુ. આ બહુ દમદાર વસ્તુ છે મિત્રો, કરજો. ગ્રુપ બી ની અંદર આ બધી વસ્તુ આવશે. જો 17 તત્વો છે ને એ આપણે બધા કેવી રીતે આપવાનું એનું તમને સાયન્સ ગણાવું છું આખું. અમે આ રીતે પ્રેક્ટિસ કરી છે. ગ્રુપ બી ની અંદર તમારે છે ને ઝિંક સલ્ફેટ આવે છે, જે ઓલી આપણે બનાવવાનો છે ટાંકીની અંદર, બરાબર? પછી ફેરસ સલ્ફેટ આવે છે, મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે, મેંગેનીઝ સલ્ફેટ પણ આવે છે, કોપર સલ્ફેટ પણ એમાં આવી ગયું, એમિનો એસિડ પણ એમાં આવી ગયું 80% વાળું, ફુલવિક એસિડ પણ આવી ગયું એની અંદર, સીવીડ પણ આવી ગયું. આ બધાય માઇક્રોન્યુટ્રનના એલિમેન્ટ આખા કીટમાં આવે છે. એ તૈયાર કરી અને તમારે રાખી દેવાના. બી ગ્રુપમાં બીજા અઠવાડિયે તમારે આ આપવાનું છે. કેવી રીતે આપવું એ એમાં મેં તમને વિડીયોમાં જણાવેલું છે, બરાબર?
છતાંય ફરી કહી દઉં, 1 એકરે 1 લીટર, બરાબર? સાંભળજો બરાબર, ગડબડ કરવાની નથી, બરાબર? અઠવાડિયામાં તમારે 7 લીટર 1 એકરે આપવાનું છે. જેટલા એકર હોય એના ગુણાકાર કરી લેવાના. બહુ સીધું ને સાદું ગણિત છે, કાંઈ બીજું ટેન્શન લેવા જેવું નથી, બરાબર? ફરી સમજાવું છું, 1 એકરે 1 લીટર રોજનું, પણ રોજ આપણે આપી શકતા નથી, અઠવાડિયે આપીએ છીએ. તો અઠવાડિયામાં 7 દિવસ આવે તો 1 એકરે 7 લીટર આ માઇક્રોન્યુટ્રન એવેના ન્યુટ્રીમિક્સની કીટ છે એ જ આવી જોઈએ, બરાબર? આ ગ્રુપ બી માં આવશે બધું, ક્લિયર? એના પછી તમે પાણી આપી શકો પણ ખાતર આપવાનું નથી. પછી ગ્રુપ સી આવે છે, બહુ મહત્વનો મિત્રો. ઘણા આમાં લોકો માર ખાઈ જતા હોય. કેલ્શિયમ નાઇટ્રેટ. કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડ ફોર્મમાં આવે છે, ઓક્સાઇડ ફોર્મમાં આવે છે, પાવડર ફોર્મમાં આવે છે, દાણાદાર ફોર્મમાં આવે છે. કેલ્શિયમ નાઇટ્રેટનું કામ છે, તમે જે અગાઉ 2 વખત ખાતર આપેલા છે ને એ રહી ગયા હોય બધાને ઉપાડીને ઉપર પહોંચાડી દેવાના. એટલે સિક્વન્સ મહત્વની છે. પહેલા ક્રમે એ ગ્રુપમાં તમે કોઈ પણ વસ્તુ આપી શકો, બી ગ્રુપમાંથી આ વસ્તુ આપવાની છે, સી ગ્રુપમાં કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન જવું જોઈએ. 1 એકરે 4 કિલો અથવા 3 કિલો જેની જેવી ખેતી, બરાબર? અમે 4 કિલોના હિસાબે કેલ્શિયમ નાઇટ્રેટ ચલાવીએ છીએ અને એમાં 1 એકરે 500 ગ્રામ બોરોન નાખીએ છીએ, 20% બોરોન આવે છે. આ તમામ વસ્તુ ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સી તમામ એલિમેન્ટ આવી ગયા. આના સિવાય કાંઈ વસ્તુ બાકી રહેતી જ નથી. વળી પાછું આને રિપીટ કરવાનું. ગ્રુપ એ જે આવતું હોય, ગ્રુપ બી ફિક્સ જ છે જે આવશે, ગ્રુપ સી ફિક્સ જ છે, કેલ્શિયમ નાઇટ્રેટ ને બોરોન જ આવશે. ગ્રુપ એ બદલાતું રહેશે. શરૂઆતની અવસ્થામાં 1261 આપવું પડે, પછી ફળના વિકાસ કરવા માટે 05234 આપવું પડે, પોટાશનું અપટેક કરવા માટે 13045 આપવું પડે, બરાબર? તો આ કહેવાનો મતલબ છે 123216 છે, ડીએપી છે, આ બધી વસ્તુ હું તમને આગળ આપીશ કે કયા ગ્રેડ ક્યારે આપવા. પણ અત્યારે એટલું સમજી લ્યો, આ રીતે ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સી તમારે બનાવવાના છે. તો તમે આ ખેતીની અંદર પરફેક્ટ ફર્ટિગેશન દ્રાવણ ખાતર આપો છો અને તો એ ઉપયોગમાં લાગશે. આડેધડ આપશો કામ નહીં કરે, તમને રિઝલ્ટ નહીં આવે, બરાબર? આ ઘણા બધાના પ્રશ્નો હતા એટલે મેં તમને સોલ્વ કરી દીધા છે મિત્રો. દરેક ખેડૂતને આ શેર કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ. આગળ ઘણા બધા વિડીયો એવા આવવાના છે મિત્રો. નીમ ઓઇલ, તમને ભારત દેશનું સૌથી પાવરફુલ નીમ ઓઇલ હું તમને એડ્રેસ અને નામ શીખે તમને આપીશ. આના જેવું રિઝલ્ટ ઓરિએન્ટેડ નીમ ઓઇલ આખા ભારત દેશમાં કોઈ નથી બનાવતું, બરાબર? બન્યા રહેજો, શેર કરવાનું ભૂલતા નહીં. વધુમાં વધુ ખેડૂતો આપણી સાથે જોડાય અને સાચું માર્ગદર્શન મળે એના માટે આપણો પ્રયત્ન છે, બરાબર? ખાસ શેર કરવાનું ભૂલતા નહીં. જય જવાન જય કિસાન. મિત્રો દુઃખ થાય છે, માવઠું થયું, પણ આપણે કંઈ કરી શકીએ એમ નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કે જે બચ્યું છે એ ખેડૂતોને મળે અને આવનારું વર્ષ પાછું સારું રહે એવી આપણે પ્રાર્થના કરીએ. બાકી તો બીજું કંઈ કરી શકીએ એમ છીએ નહીં, બરાબર? જય જવાન જય કિસાન. થેન્ક યુ વેરી મચ.